અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ વરણી દરમિયાન પત્રકારો સાથે અપમાનજનક વર્તનનો આક્ષેપ। અરવલ્લી જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ શનિવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું કવરેજ કરવા પહોંચેલા પત્રકારો સાથે અધિકારી દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ પત્રકારો સભાખંડમાં પ્રવેશી કવરેજ કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાગૃતિ પટેલ દ્વારા પત્રકારો સામે ઉગ્ર અને અપમાનજનક વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે પત્રકારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી। પત્રકારોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તાજેતરમાં યોજાયેલી મોડાસા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણીમાં મીડિયાને કવરેજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવું વલણ કેમ અપનાવવામાં આવ્યું? ઘટનાના વિરોધ સ્વરૂપે અનેક પત્રકારોએ અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા પંચાયત કાર્યક્રમમાં પત્રકારો સાથે ગેરવર્તનનો આક્ષેપ, કવરેજ દરમિયાન અધિકારીના વર્તનથી પત્રકારોમાં રોષ, નગરપાલિકામાં મંજૂરી તો અહીં કેમ નહીં તેવા સવાલ ઉઠ્યા। પત્રકારોએ વોટ્સએપ ગ્રુપ છોડી વિરોધ નોંધાવ્યો। રિપોર્ટર વાલંબારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી માલપુર। જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ ભરત કડિયા, આજે હું જે પત્રકારો જોડે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે કે જે નાયબ ડીડીઓ તથા કલેક્ટરને કોઈ પણ અધ્યક્ષ સ્થાન હશે તેના અંદરમાં પત્રકારોને ઘણી દુઃખદભરી ઘટના જે ઘણી છે તેને આજે હું ખરેખર બહુ સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। અને જે વારે વારે પત્રકારોની જ્યારે જરૂર હોય છે ત્યારે માહિતી ખાતું તથા અન્ય કોઈ પણ ગવર્મેન્ટના ખાતા તે તળિયા ઘસી કાઢતું હોય છે પત્રકારોને બોલાવવા માટે। જ્યારે પત્રકારો પોતાનું કવરેજ કરવા આજે જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદરમાં પ્રમુખ ઉપપ્રમુખમાં ગયા હતા ત્યારે તેમને જોડે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે તે ખરેખર જે શોભનીય બાબત નથી ગવર્મેન્ટની, અને ખરેખર ગવર્મેન્ટે આ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ। કેમ કે જ્યારથી મોદી સાહેબ બેઠા છે ત્યારથી મોદી સાહેબ એક જ વસ્તુ કહે છે કે પત્રકાર છે તો અમે છીએ, તો આજે એ પત્રકાર ક્યાં ગયા? આજે પત્રકારો આજે જે કવરેજ કરવા માટે ગયા હતા જિલ્લા પંચાયતની એની, તો તેમને જે બહાર કાઢવામાં આવ્યા હતા એ ખરેખર વ્યાજબી નથી। એના માટે જે પણ જે અધિકારી હોય એને જે ગેરવર્તન કર્યું હોય તેને અરવલ્લી જિલ્લા પત્રકાર પરિષદ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે। અને તે પણ એવું જણાવી રહ્યા છે કે જે કાયદેસર જે અધિકારીઓએ જેને અપશબ્દ વાપર્યા હોય તેમને માફી માગવી જોઈએ, અને આવા અધિકારીઓને હું તો એવું કહું છું કે આવા અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ।